નમસ્કાર, હું રાણા પ્રકાશ ગોધરા પંચમહાલ જિલ્લો આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. મનુભાઈ પંચોળી લિખિત દર્શક અને એનું અર્જુનની વેદના પરિત્રાણ નામનું નાટક છે. એનો એક અંશ અર્જુનની વેદના. મારા સખા, મારા ગુરુ અને મારા શુભચિંતક અથાગ પ્રયત્નો કરી અને કૌરવ સાથે સમજી સમાધાનના બધા જ પ્રયત્નો અને અફસોસ એ નિષ્ફળ રહ્યા અને આખરે યુદ્ધ આવ્યું છે. દુર્યોધને કહ્યું કે 5 ગામ તો શું, 100 ની રણી બરાબર અને પશુપાલ પણ જગ્યા નહીં હોય. એટલે જ મારા કૃષ્ણએ જાહેર કરી દીધું, હે પાર્થ, ઉઠાવો બાણ, યુદ્ધ એ જ કરી રહ્યા. આ યુદ્ધ મારા ગુરુ સાથે કૃષ્ણ તો અલગ રીતે કૃષ્ણ તો કહે છે, આ યુદ્ધ કોઈની સામે નહીં, આ યુદ્ધ છે અધર્મની સામે, આ યુદ્ધ છે અન્યાયની સામે. આજે જે સમાજ યુદ્ધ વિષય જઈ રહ્યો છું. આખરે યુદ્ધ આવ્યું અને આવશે. એ કર્મ એ દુર્યોધન અને દુશાસનને મસળવા માટે મારું હૈયું તડફડી રહ્યું છે. અરે ભરી સ્વભાવ થયેલું એ પાંચાલીનું એ ચીર હરણ નથી પૂરી શક્યો. એ કોઈ નપુસક હોય ને એ પણ આ સહન ન કરે અને અમે પાંડવોને સહન પણ વ્યાજ સહિત બદલો લેવા અમે તમને રોડીશું. અરે એક કણક લાવો તો હું ઉલ્કાના વાયુની પેટે ઉડાવી દઈશ. ગુરુપુત્ર અશ્વત્થામા, અરે એને તો હું પરાસ્ત કરી દઈશ. અને ગુરુને હું નહીં મળી શકું. એવું નથી કે હું તેમને પરાસ્ત ન કરી શકું. પરાસ્ત કરી શકું પણ જેના ચરણે બેસીને મેં જ્ઞાન લીધું, એ જ જ્ઞાનના લીધે આજે મારી પાસે આ દોલત અને દ્રૌપદી સુદ્ધા જેમના લીધે છે. હું એમના અને જેમની વિદ્યા મેળવીને જ વિદ્યાને આપી એની સાથે સંધાન સાધું અને ધિક્કાર છે પોતે. અને ધિક્કાર છે એમના વસ્ત્રો આ હાથોએ
એ જ હાથોથી હું એમને મારું. નહીં નહીં નહીં, ધિક્કાર છે મને. પણ હા, ભીમસેનની જે પ્રતિજ્ઞા છે, ભીમસેનની જે પ્રતિજ્ઞા છે કે દુર્યોધનની જાન ચીરી નાખવાની, તો એ યથાર્થ છે, એ યથાર્થ છે. અને શ્રીખંડીની પ્રતિજ્ઞા એ પાડે, હું અર્જુન મારી પ્રતિજ્ઞા પાડીશ. ઓ શ્રી કૃષ્ણ, આવો આવો, બિરાજો મારા ગુરુ. હે ગુરુ, અમે એવા ધર્મ સંકટમાં છે કે આવનાર પેઢી અમને કહેશે સંપત્તિ માટે ભાઈઓ એકબીજાના સામે યુદ્ધ કર્યા. હે કૃષ્ણ, હું આપને વિનંતી કરું છું કે અમે પાંડવો આ કર્મની પાછળ નિષ્કલંક રહી એવું કંઈ કરો